વિક્રમભાઈ ઠાકોરની નારાજગી બહુ જ ઊંડી હોય એવું લાગી રહ્યું છે અને બહુ જ નારાજગી હોય તેવું લાગી રહ્યું છે તેમના બોલવા ઉપરથી, જે તેઓ તેમના સ્નેહ મિલન કાર્યક્રમમાં બોલતા હતા કે લોકો કેવા ગીતો પાડે છે અને મારા ગીતોનો વિરોધ થાય છે. લોકોના દારૂ ઉપર ગીતો હોય છે અને લોકો પાડવા માટે બહુ મથ્યા, પરંતુ એ જાતે પડી ગયા અને વિક્રમભાઈ ઠાકોર જેટલું લોકોએ પાડવાની કોશિશ કરી એટલા જ તે તરી આવ્યા છે. તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગીતો ગઈએ છીએ, જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો ગઈએ છીએ, ભાઈ બહેનનું ગીતો ગઈએ છીએ, અમે મા બાપના ગીતો ગઈએ છીએ, બાપ અને દીકરીના ગીતો ગઈએ છીએ. એ તમને નહીં દેખાતું. તમે ખાલી લવ સોંગ, અરે લવ સોંગ, એ બધી ખોટી ખોટી વાતો ના કરશો, અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર? અમને પાડનારા પડી ગયા છે, એટલું યાદ રાખજો. એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં, એવા લોકોને તમે સબક શીખવાડો, એને થોડી ટકોર કરો. કાઢવા તો કાઢી નાખું, હું એવું નાખું મારાથી ના કહેવાય, બિચારા એમનું જે બી હોય કાઢતાની પણ ટકોર કરજો. અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય, કોઈ પણ કલાકારની, હું છું એ તો જે બદલા સરકાર તો બરાબર છે, પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી. તો બસ મારે એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો, નહીં તો આગળ જતા